गिरनार गिरनार छे मारा बाप मारी अनुभवनी बात करूं छूं। वाह आ खाली भजन गाई ने એટલા પૂરતું તો રંગ તો લાગે જ, કારણ કે ઉલટા સુલટા બોઈએ જ્યો ખેતર में બીજ તમે ભજન દિલથી ગાઓ કે તમે ધંધા માટે ગાઓ કે જીવન નિર્વાહ માટે ગાઓ, પણ ભજન અડી તમે ભજનમાં બેહો ને તો તમારું કલ્યાણ જ છે। આ હું ભજનની સાક્ષીએ કહું છું ભાઈ, તમે કદાચ ભજનિક ઉપર પ્રેમ ન કરો તો કઈ નહીં, પણ ભજન ઉપર પ્રેમ કરજો મારા બાપ, ભજન તમને તારી દે। ભજન ને ભરોસે મારે ભરોસે ન રહ્યો તો હાલશે અને રહેવું નહીં, હું તો ગેરંટી થી કહું છું। આ તમે કોઈ મોટા હરીશચંદ્ર કે આપણી કોઈ દાવો જ નથી, પણ ભજન તમને તારી દે, ભજન ને ભરોસે રહેજો। ઈ ગિરનારની છત્ર છાયા 36 કિલોમીટર બાર ગાંવ પડે ને, એમાં મારા ગામથી તો 30 જ કિલોમીટર, પણ ત્યાંથી પાછા 15 કિલોમીટર બિલખા ગામમાં ત્યાં એક વાણીઓ રહે। વાણીઓ કોઈ દી ભક્તિ કરે નહીં, વાણીઓ ભજનમાં જાય નહીં, વાણીઓ ઉજાગરા કરે નહીં કે ઈ ઢંઢો નો કડાય, ઢંઢો નો કડાય, હવાળે હિસાબમાં ભૂલ આવે ઉજાગરો કડાય નહીં। રાજા ચારણ વાણીઓ ચોથી નાનકડી નાર, એને કોઈ દી ભક્તિ લાગે નહીં, લાગે તો બેડો તોય વાણિયાને લાગી, અને એવી લાગી કે ગિરનારની છાયામાં રહી છે, બીજું કઈ ન કરીએ તો કઈ નહીં, પણ રોજ એક જણાને જમાડીને તો જમીએ, એટલે એક સાધુને જમાડવાનું નિયમ લીધું, રોજ એક સાધુને જમાડીને પછી જમે। એમાં હાયલું થોડોક સમય અને અહાડ મહિનો આવ્યો ને વરસાદ આખો દી રહ્યો નહીં ને, ગામમાં કોઈ સાધુ આવ્યા નહીં। રાત પડી ગઈ, એની પત્નીએ કીધું કે તમારે તો સાધુને જમાડીને જમવાનું નિયમ છે। ગે વખતે મેં વાત કરી હતી કે બની કે ચહેરે पे लाखों निशार होते हैं, બની એટલે જ્યાં સુધી બનેલી છે, बनी के चेहरे पे लाखों निशार होते हैं, पर जब बनी बिगड़ती है तो दुश्मन हजार होते हैं। आज कोई साधु आया नहीं गामમાં, तो कि एक दिवस नो उपवास करी, एक दी में मरी नहीं जाए। हाड महीनो होतो ने तो बीजे दी वरसाद नो रह्यो, बीजे दी उपवास खेचो। आ वाणियाना दीकराए 8 दी हेली जामी, ગામમાં ક્યાંય સાધુ કોઈ તો જડે નહીં। 9મા દિવસે વરસાદ રહી ગયો અને સૂર્યનારાયણે કોર કાઢી અને ગિરનાર બાજુથી 15 કિલોમીટર દૂર થાય ગિરનાર, એ બાજુથી એક દેહ ડગમગતો આવ્યો, સાધુ, નાનકડો એવો દેહ, હાથમાં લાકડી, રગત પીતીઓ હતો, આખે શરીરેથી લોહી માંસ ફરું વયા જાય, માખે માખ્યું બણબણે, અને બાજુમાં નીકળો હોય તો શરીર ગંધાય, આવું શરીર આવ્યો ગામના પાદરમાં। વાણિયાની દીકરીને ખબર પડી ગામમાં સાધુ આવ્યા છે, બે માણસ ગયા, જઈને કીધું શેઠે, સાધુ બોલો। એની ઘરવાળી કે મારા પતિને નિયમ છે રોજ એક સાધુને જમાડીને જમવું, 8 દી થયા કોઈ બાવો ગામમાં આવ્યો નતો, 9મા દિવસે તમે આવ્યા છો, પધારશો અમારી કે જાતના કહેવા છો? તો કે વાણિયા। તો કે તો નહીં આવું। અરે અમે વાણિયા, તમે સાધુ નહીં આવો? જાતને પૂછીએ સાધુ કહીએ, તમે ના જાતનું શું હોય? એમ વાત નથી, તો તમે વાણિયા, વૈષ્ણવ વાણિયા, જય શ્રી કૃષ્ણ કહેવા વાળા, અને હું અઘોરી બાવો છું। નાવા ધોવાનું નિયમ ન હોય, મહાણમાં રહેતા હોય, અને અઘોરી બાવાની તમને ઈ કે તમારું જે નિયમ હોય ને એ અમે નહીં તોડાવી, તમે છો સાધુ ને, તમારો પંથ તમને મુબારક। અમારે તો સાધુ ઘેરે આવે ને જમી જાય એટલે મારો પતિ જમવા ભેળો થાય, 8 દીથી અનાજનો દાણો મોઢા મૂક્યો નથી। તો કે છો સાધુ પધારો, ટોપલામાં ઉપાડીને લઈ આવ્યા, માંડ ત્યાં પાદરમાં પૂજ્યા, બેહાડ્યા, ચરણ ધોયા, ચરણામૃત લીધું, ચંદન કર્યું, બાપુ હાર પહેરાયો, વસ્ત્ર ઉઢાડ્યું, દક્ષિણાનું કવર આપ્યું। એટલી વારમાં તો ચંગવતી રસોઈ બનાવી, દાળ ભાત શાક શીરો, થાળી જોઈને કીધું બાબાએ કે આ નો જમવું, તો ના પાડતો તો લઈ આવો માં, આ નો જમવું, ઘોરી બાવો છું, માંસ જમવું। હવે વાણિયાનો દીકરો છાનુમુનો કોટના ખિસ્સામાં ડબરો છુપાવી, ગામ બહાર કહાઈ વાળો ત્યાંથી માંસ છુપાવીને લઈ આવ્યો। વાણિયાની દીકરીએ રાંધ્યું,
બીજી થાળી મૂકી લ્યો બાપુ, આ તમે જે જમતા હોય બીજી થાળીમાં જમી લ્યો, પછી મારો પતિ પેલી થાળીમાંથી જમવા બેડા થાય. આ માંસ નહીં તો અઘોરી બાવો છું, સાધના મહાણમાં કરું છું. માણસનું માટી ખાવું છે અને બીમાર છો એટલે નાના બાળકનું. હવે બીજું તો માંસ વેચાતું મળે, બાળક ક્યાં મળે? નજર ગઈ 5 વર્ષના ચેલિયા માથે. નજી તો એના મા બાપ બોલાવા જઈ, પેલા ગામના માણા પૂગી ગયા કે એના માસ્તરને કે તગડી મૂકો, ચેલિયાને પાછલે બાયણેથી ભગાડી દો. એની ઘરે બાવો આવ્યો છે, હું કર્યું છે 2 જણા માથે કામણ કે બાવો જેમ કે ને એમ ઓલા 2 કર્યા કરે. હમણાં માંસની માગણી કરી હતી, અમે જોયું છાનુમુના કહાઈ વાળે શેઠ ગયા હતા, એના ઘરમાંથી માંસની ગંધ આવતી હતી, રંધાતું હતું એની. અને હવે બાળકના માંસની માગણી કરી છે. નજર ચેલિયા ઉપર ગઈ, બગાડો. ચેલિયાને બોલાયો, ભાગી જા. ચેલિયો કેવું ભાગી પછી જાઓ? તો પેલા મારા સવાલનો જવાબ આપો. આમાંથી કોઈ એના મા બાપના ઋણમાંથી મુક્ત થઈ શકે? તો કે જીવતા જીવ ન થઈ શકે. તો મારી તો 5 વર્ષની ઉંમર છે ને મુક્ત થઈ જાવ એના ઋણમાંથી, મારા બાપ અને મારી માના કામની અંદર હું આવી જાઉં, ધર્મ કાર્યમાં કાયમ આવી જાઉં અને હું ઋણમાંથી મુક્ત થઈ જાઉં. મને ભાગવાની વાત કરો છો કે જો ભાગું તો મારી ભોમકાલા જેને ભોરિંગ જીલે નહીં ભાર, એ મેરું સરીખા ડોલવા લાગે, ઓલો આકાશનો આધાર મેરા મણ માજા મૂકે, તો ચેલિયો એનું સત ના ચૂકે. ટૂંકમાં વાત કરું તો ચેલિયો દોડતો દોડતો આવ્યો, માએ બચમાં લીધો, માં મંડી ગઈ બકીયું ભરવા. આવ્યો મારો પે, મારો વિહામો કાપી નાખ્યો, કટકા કરી રાંધી થાળીમાં પીરસીને ત્રીજી થાળી આગળ મૂકી લ્યો. મહારાજ આ હવે બાળકનું માંસ. સાધુ હામું જોઈને કે તમને આનંદ નથી સાધુને જમાડવાનો, તો શું કરીએ? અરે નવા કપડા પહેરો, દાગીના પહેરો, દીકરાના લગ્નનો એવો આનંદથી જમાડો. અરે બાપુ અમારી ઘરે સંત પધાર્યા, અમને કેટલો આનંદ હોય. તો કે નહીં, હજી મસ્તકની માયા લાગી છે. મગજનું માંસ પોચું કરી રાંધીને હવે થાળી આપો, પછી જમી લો. વાણિયાની દીકરીએ પટારો ખોલ્યો, નવા વસ્ત્રો પહેર્યા, ઘરેણા પહેર્યા. આ તો હજી ટૂંકમાં જ વાત કરું છું. આજની તારીખે ત્યાં ખાંડણીઓ હયાત છે. એ ખાંડણીયામાં મસ્તક નાખ્યું, નવા કપડા પહેરીને પેટના દીકરાના લગ્ન હોય ને એવા આનંદથી ગીત ગાય અને એક હાંભેલાનો કરતી જાય અને ગીત ગાતી જાય ને ખમકારા દેતી જાય. ચેલિયા રે કુંવર એમ તો મેં તો માર્યો કડાયેલ મોર કુંવર ચેલિયા. ઓહો ચેલિયા રે ખમકારા દેતી જાય, આનંદથી ગીત ગાતી જાય. મગજનું માંસ પોચું કરીને ચોથી થાળી લ્યો મહારાજ, હવે જમી લ્યો. મારા પતિ જમવા ભેળા થાય. 8 દી થયા, મોઢામાં અનાજનો દાણો જેણે નાખ્યો નથી. મહારાજ કે હવે જમી લઉં, લાવો પાણીનો લોટો અને મારી સામે ઘરનું બાળક બેહારી દો, પછી જમી લઉં. મહારાજ નાનું મોટું જે કઈ હતું ને એ બધું આ થાળીમાં છે. હવે બહાર બેહાડ્યા જેવું કઈ છે નહીં. તો તમારે નિયમ છે કે એક સાધુને જમાડીને જમવું, મારે નિયમ છે. તમે કહેતા હતા કે નિયમ નહીં તોડાવી, મારું નિયમ તૂટી જાય કે હવે જો તમારે બાળક ન હોય તો તમે વાંજિયા કહેવાય. તમારા ઘરનું ખાવાનું એક બાજુ, મને પાણી હરામ છે, હું હતો ને મૂકી જાઓ. ઓ
વાંજિયા 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 કાનમાં ચકરી લઈ ગયો. ચેંગાવતીના હૃદયની અંદર જે કરી મંડી ફરવા. બાબાને કે એ બાવા, વાંજિયા કહેતા નહીં તો કે બાળક છે? ચંગાવતી કે હા. ક્યાં છે? જોવું છે? હા હા બતાવ. એના પતિને કે હવે ઘરમાંથી ઓસરીમાં બેહો, પતિની હાજરીમાં નહીં બતાવાય. એટલે સગાડસા શેઠ તો મૂંઝાણા ગયા બહાર. ઓસરીમાં બેઠા. ઘરની અંદર બાવો અને ચંગાવતી બે. બાવાને કે મારી માથે હાથ પધરાય. હાથ મૂક્યો. હવે મને દીકરી કે તો બાળક બતાવું, મારો બાપ બની જા. પતિની હાજરીમાં નહીં બતાવાય પણ બાપની હાજરીમાં બતાવાય. બાવાએ હાથ પધરાયો. મારી દીકરી ચંગાવતી, બાળક બતાવો. જ્યાં દીકરી કીધી ને ત્યાં તો નાનકડી દીકરી જેમ ગડગડતી દોટ કાઢીને એમ દોટ કાઢીને રહોડામાં ગઈ. એક હાથનો કટાર ચંગાવતી લઈ આવી. બાબાને કે જોઈ લે બાળક, જોવું છે ને? તો કે હા હા બતાવ. કટાર લીધો હાથમાં અને એક કડી બોલી કે બાપ જાણી તને કહું છું બાબા, મારે પેટ છે મહિના 5. બાપ જાણી તને કહું છું બાબા, મારે પેટ છે મહિના 5. હવે સતની ભાવવા હું મારું પેટ ચીરું છું, જોઈ લે બાવા. બાળ પણ બેઠો હવે થાશમાં બાવા, એ તને જમ્યા વિના નહીં દઉં જાવા. બેઠો થાશમાં બાબા, જમ્યા વિના નહીં દઉં જાવા. 5 મહિનાનો ગર્ભ બતાવવા માટે થઈ કટાર પેટ સુધી પહોંચે ન પહોંચે એટલી વારમાં તો રગત પીતીઓ જે બાવો હતો એમાંથી 4 ભુજાવાળો પ્રગટ થયો. શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી જાઓ. માગો 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 માગો. એ સગાડસા શેઠ ઘરમાં પધારો. ઓસરીમાં શેઠ સગાડસા પગમાં પડ્યા. ચંગાવતી તો ઊભી છે, આભી બની ગઈ કે આ બધું હું છે. ચંગાવતીને કે બેટા માગ, હવે તારે હું જોઈશ. અને ત્યારે ચંગાવતી પગમાં પડીને કે ખબર હતી કે તું જેવો તેવો બાવો બનીને આવ્યો નથી. મને માગવાનું કે છો પણ જેદી કાપી નાખ્યો ને તેદી એની જણનારી જનેતા હતી. હું ડાકણે થોડી હતી, એની માં હતી, એની જનેતા હતી, તોય મેં કાપી નાખ્યો. હવે મને માગવાનું કહ્યું તો મને મારા ચેલૈયાથી વાલું કોઈ દુનિયામાં નથી. મને મારો ચેલૈયો દ્યો પાછો. બસ અખિલ બ્રહ્માંડના નાથના મોઢામાંથી શબ્દો નીકળ્યા કે હે ચેલૈયા. ત્યાં તો બહારથી ધૂળની ડમરી ઉડાડતો ઉડાડતો ચેલૈયો આવ્યો. માને મત ભરી ગયો. માં મંડી ગઈ ચૂમિયું લેવા. પ્યારા પુત્રનું મસ્તક ખોડી એના ભોગ સાધુને ધરતા, ભોગ સાધુ ધરતા. ઘરની નારી દાનમાં દેતા, ઘરની નારી ઘરની નારી દાનમાં દેતા, કોઈ જેના દિલ જરીએ નહીં ડરતા. સંતને એ સંતને આવા સંત એ નથી મફતમાં મળતા. એનો મૂલ ચૂકવવા પડતા. નથી મફતમાં. પુરુષોત્તમ કે ગુરુ પ્રતાપે ચોપડે નામાના ચડતા, ચોપડે નામ ચડતા.
આવા સંતને સેવતા, આવા સંતને સેવતા આપણો ભવનો બંધન તોડતા નથી મફત મળતો, નથી મફત એ આવા શીલવંત સાધુને વારે વારે પામવા તેના બદલે નહીં વર્તે ચિતની સદાય નિર્મળ મહારાજ થયા છે એને મેરવા આવા શીલવંત સાધુ વારે વારે બદલે નહીં સદગુરુ ભગવાન કી જય. તો બોલાવો છે કાચક. બોલો ગિરનારી મહારાજ કી, દ્વારિકા રામદેવજી મહારાજ की, सर्वे संत भेख भगवान की, अपने अपने मात पिता की, सोमनाथ महादेव की, बोलो भवनाथ महादेव की, प्रेम से बोलो नमः पार्वती पतये महादेव. गंगे हर नर्मदे हर जटा शंकर हर